એક દાતાએ નાનકડા ગામની દિશા અને દશા બદલી નાખી। ગામની 750થી વધુ દીકરીઓને આત્મરક્ષણ માટે તાલીમ અપાઈ તો 450થી વધુ બહેનો આત્મનિર્ભર બની। બનાસકાંઠા જિલ્લામાં ડાલવાણા ગામની એક આગવી ઓળખ ઊભી કરવામાં દાતા સુધીરભાઈની મહત્વની ભૂમિકા। બનાસકાંઠા જિલ્લાનું ડાલવાણા ગામ એક નાનું ગામ છે, પરંતુ આ ગામ જિલ્લામાં પોતાની આગવી ઓળખ ધરાવે છે, કેમ કે આ ગામમાં સુધીરભાઈ નામના એક એવા દાતા છે કે જેમના થકી ગામની 750થી વધુ દીકરીઓ આત્મરક્ષણ માટે કરાટેની તાલીમ લીધી છે। તો બીજી બાજુ ગામની 450થી વધુ બહેનો ગૃહ ઉદ્યોગ આત્મનિર્ભર પણ બની છે અને હજુ પણ મહિલા સશક્તિકરણ માટે વિવિધ વર્ગો કાર્યરત છે। આમ એક દાતાએ આ નાનકડા ગામની દિશા અને દશા બંને બદલી નાખી છે। ત્યારે દાતા દ્વારા રવિવારે આગેવાનોની હાજરીમાં એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કરાટે અને જુડોના બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાનું ડાલવાણા ગામ વસ્તીની દ્રષ્ટિએ નાનું ગામ છે, પરંતુ આ ગામને વિકાસની દિશામાં લઈ જવા છેલ્લા 20 વર્ષથી ગામના જ વતની પરંતુ વ્યવસાય અર્થે મુંબઈ સ્થિત થયેલા જૈન શ્રેષ્ઠી અને દાતા સુધીરભાઈ કેશવાલ અને તેમના ધર્મપત્ની દીનાબેન દ્વારા પોતાના માદરી વતનના સર્વાંગી વિકાસ માટે વિવિધ કાર્યક્રમ શરૂ કર્યા હતા, જેના ભાગરૂપે દિન પ્રતિદિન મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર અને છેડતીના બનાવોને ધ્યાનમાં રાખી દીકરાઓ વિકટ પરિસ્થિતિમાં પોતાનું આત્મરક્ષણ કરી શકે તેવા ઉમદા આશયથી દાતા સુધીરભાઈ દ્વારા ગામની સ્કૂલમાં વર્ષ 2008થી કરાટે અને જુડોની તાલીમ આપવાનું શરૂ કર્યું હતું, જે આજે પણ ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં ગામની 750થી વધુ દીકરીઓ આત્મરક્ષણ માટે સજ્જ બની છે। કરાટે માટેના ક્લાસ અને તેના યુનિફોર્મ સહિત વિવિધ કોમ્પિટિશનમાં જોડાવા માટેનો તમામ ખર્ચ દાતા સુધીરભાઈ દ્વારા કરવામાં આવી રહ્યો છે। તો આ સાથે ગામની દીકરીઓ અને મહિલાઓ આત્મનિર્ભર બની શકે તે માટે વિવિધ ગૃહ ઉદ્યોગના તાલીમ વર્ગો પણ વર્ષોથી ચલાવવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત ગામની 800થી વધુ દીકરીઓએ રોજગાર માટેની તાલીમ લીધી છે, જેમાં હાલમાં સીવણ, મહેંદી મૂકવી, બ્યુટી પાર્લર, બેકરી, હસ્તકલા સહિત વિવિધ ગૃહ ઉદ્યોગ થકી 450થી વધુ બહેનો રોજગારી મેળવી રહી છે, જેના થકી આત્મનિર્ભર બની છે। આમ દાતા દીનાબેન અને સુધીરભાઈએ એક નાનકડા ગામની દશા અને દિશા બદલી દીધી છે। ત્યારે દાતા સુધીરભાઈ અને દીનાબેન માદરે વતન આવી કરાટે અને જુડોના બાળકોને બેલ્ટ અને પ્રમાણપત્રની સાથે આર્થિક સહયોગ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। આ પ્રસંગે વડગામ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી, ગામના સરપંચ ભૂપતસિંહ હડિયોલ સહિત અનેક અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ સ્વસહાય જૂથ ડાલવાણામાં બનાસકાંઠા જિલ્લામાં મહિલાઓને આર્થિક પગભર બનાવવા અને સરકાર સ્વસહાય જૂથો બનાવી રહી છે, જેમાં સહભાગી બની ડાલવાણા ગામના દાતા દીનાબેન અને સુધીરભાઈ દ્વારા આ સ્વસહાય જૂથોને પ્રોત્સાહન મળે તે હેતુથી તેમના દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવી રહ્યો છે, તો સરકારે પણ તેના તરફથી સહયોગ કરે છે। પરિણામે બનાસકાંઠા જિલ્લામાં એક જ ગામમાં સૌથી વધુ 27 સ્વસહાય ગ્રુપ ચાલતા હોય તે ડાલવાણા ગામ છે। ઉત્તર ગુજરાતનું સૌથી મોટું સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પણ ડાલવાણામાં સરકાર અને ગામના દાતા દીનાબેન અને સુધીરભાઈના આર્થિક સહયોગ થકી ઉત્તર ગુજરાતનું સૌથી મોટું અને સુંદર દીના સુધીર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પણ ડાલવાણામાં નિર્માણ પામ્યું છે। હજુ પણ આ ગ્રાઉન્ડમાં આવનારા સમયમાં વધુ સુવિધા ઊભી કરવામાં દાતા અને સરકારનું આયોજન છે। ડાલવાણા ગામના વિકાસ માટે દાતા સહિત રાજનેતા અને તંત્રનો પણ પૂરો સહયોગ। ડાલવાણા ગામના આ વિકાસ કાર્યમાં ગામના દાતા સહિત રાજનેતાઓ અને સરકારી તંત્રના પૂરતા પ્રયત્નો અને સહયોગ રહ્યો છે, જેના પરિણામે આ નાનકડા ગામને સમગ્ર જિલ્લામાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે।